આ નવા મકાનમાં પણ માતાજીનું જીવન અગાઉની માફક જ ચાલુ હતું. રોજની રસોઈ સિવાય ડાક્ટરોની સલાહ પ્રમાણે ખાવાની પરેજી પાળવા માટે કંઈ વિશેષ રાંધવાનું હોય તો તે પણ તેઓ ગોપાલદાદાને પૂછીને કરતા. વયોવૃદ્ધ ગોપાલદાદા સાથે માતાજી છૂટતી વાતો કરતા. મધ્યાહનની જરાક પહેલાંને સાંજ પછી માતાજી શ્રી રામકૃષ્ણ પાસે ખાવાનું લઈ જતા ને જમવાનું પૂરું થતાં પોતાના ઓરડામાં પાછા આવતા. આ વખતે ઠાકોરના ભત્રીજી લક્ષ્મીદેવીને પણ એમની મદદ માટે સાથે રહેવા સારું તેડાવવામાં આવ્યા. તદુપરાંત કોઈકવાર સ્ત્રી ભક્તો પણ આવીને એકાદ બે દિવસ રોકાઈ જતા. લક્ષ્મીદેવી ક્યારથી ત્યાં રહેવા ગયા તે જાણવા નથી. સ્ત્રી ભક્તો પણ હંમેશા આવી શકતા કે કેમ તેમાં સંદેહ છે, કારણ કે આ પછીના 2-3 પ્રસંગો પરથી લાગે છે કે ઘણીવાર માતાજીને એકલું સાથી વિનાનું જીવન ગાળવું પડતું હશે. કાશીપુરના આ મકાનમાં પહેલે માળે ચડવાની લાકડાની સીડીના પગથિયાની ઊંચાઈ એટલી બધી હતી કે ઉપર ચડતા ઉતરતા તંદુરસ્ત માણસોને પણ તકલીફ પડતી. એક દિવસ માતાજી લગભગ 2.5 શેર દૂધ લઈ ઉપર ચડતા હતા ત્યારે એમને ચક્કર આવ્યાને પડી ગયા. આથી દૂધ તો ઢોળાયું, પણ એમની પાનીનું હાડકું ખસી જતાં હરવા ફરવાનું બંધ થઈ ગયું. પડી જવાથી તેઓ બેહોશ થઈ ગયા. બાબુરામ એટલે કે સ્વામી પ્રેમાનંદ ત્યાં હતા. એમણે તેમને ઉચકી લીધા. ઘૂંટી પર સોજો ચડી આવ્યો. એમના પડી જવાની વાત સાંભળી ઠાકોરને ભારે દુઃખ થયું. વળી ઘણા કામો માટે માતાજી ઉપર આધાર રાખતા, તેથી પોતે જરા મૂંઝાયા પણ હશે. પણ સદાય આનંદમય આ મહામાનવે એમની સહાનુભૂતિની ને માતાજી ઉપર નિર્ભરતાની વાત એવા વિનોદથી કરી કે ભક્તો પણ પોતપોતાનું દુઃખ ભૂલી ગયા. બાબુરામને તેમણે કહ્યું, હે બાબુરામ, હવે શું થશે? ખાવાનું શું થશે? મને કોણ ખવડાવશે? શ્રી રામકૃષ્ણને ત્યારે ભાતની કાંજી આપવામાં આવતી ને માતાજી પોતે તેમને પીવડાવતા. માતાજી ત્યારે નાકમાં નથ પહેરતા હતા, એટલે ઠાકોરે પોતાના નાક પર હાથ મૂકી પોતાની આંગળીથી નથનો આકાર કરી કહ્યું, ઓ બાબુરામ, આ એમને તું તારા માથા પર ટોપલામાં બેસાડી લઈ આવી શકીશ? આ સાંભળી નરેન્દ્રને બાબુરામ હસી હસીને ઢગલો થઈ ગયા. 3 દિવસ પછી સોજો ઉતર્યો ત્યારે ભક્તો તેમનો હાથ પકડી આસ્તે આસ્તે ઉપર લઈ ગયા. એટલા દિવસ પૂરતી ગુલાબમાએ ઠાકોરને રાંધી ખવડાવવાની જવાબદારી ઉપાડી લીધી.